લે રોટલી બકરી છે પણ ઉતા દે ઓક થાય. હા સાચું બોલી. અને પાણીપુરીમાં ન થાય ઓક. કેસર તારા માટે હું પાણીપુરી લાવી છું. તું ખાઈ લેસ કે હું તને ખવડાવું? હું ખાઈ લઈશ. જાતે ખાઈ લઈશ. ઓહો ઉગડી ગયા. બાકી જો રોટલી ને ભાખરી ને શાક ને બધું હોય તો આપણે ખવડાવવું પડે. પણ આ મસાલા પૂરી એટલી બધી ભાવે ને કે જાતે ખાઈ લેશે એમ કે છે. ચલ તો ખાતો હું જો. લાવ. છાશ આપું જોડે? ઓકે ચલો. હા. ઓહો વાહ વાહ કેવી છે? બસ 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 કેવી છે પાણીપુરી? બોલ પેલા લાઈક કરજો, કેક કચા. સબસ્ક્રાઇબ કરજો. કેક કચા. તમારે બધાને પાણીપુરી ખાવી છે પૂછતો. તમારે બધાએ પાણીપુરી ખાવી છે? તમને પૂછે છે મમ્મી. મને મોબાઈલ. છાસ નહીં બેટા, બસ આટલી જ હોય. હા કટકા એમ નહીં કરવાના, આમ કરીને હમણાં તે પેલું કર્યું હતું ને એવી રીતે એમને આમ ભેગી કરી નાખ એટલે મસાલો જોડે ખાવામાં આવે. આમને મજા આવે છે. બહુ મસ્ત લાગતી લાગે છે તને. બધી ખાઈ જઈશ કે થોડીક હું લઈ લઉં? થોડા જ જશે. ઓકે સોરી. હું તને શું કહું છું કે તું બધી ખાઈ જઈશ કે હું બધી લઈ લઉં થોડીક એમાંથી અડધી? ખાઈ જઈશ, બધી ખાઈ જઈશ જાતે. જો દાદા આપે જો. દાદા શું આપે છે? દાદા તો પૂરી લે. દાદા મમ્મી ને એટલે મારા માટે લાવી છું. લાવ થાળીમાં. બસ આટલી તો બસ. થેન્ક યુ બેટા, થેન્ક યુ. તો બધાએ ખાય છે ને તો મને આપી કે તુંય ખાઈ લે મમ્મી. વાહ વાહ બહુ ડાય થઈ ગઈ છે મારે કેસર તો. તો મસાલો પડી ગયો. સ્વામિનારાયણ. તુતા સાસ પીશે. થેન્ક યુ. બસ થોડીક જ હોય બેટા. કેમ બસ પીશે? કેમ બસ પીશે? લઈ બધા પીલા. લાય. બસ આટલી છે. કેસર મૂછ વાળી બધે તાર મૂછ. કેસર મૂછ તારી વાળી મુછાડ કે માર નહીં થઈ. ચલો ફટાફટ ફિનિશ કરો પેલા. અધૂરી પૂરી ફિનિશ કરો. ખાઈ જાય એટલે પછી છાશ પીજે. ઓકે હવે જો મસાલો પાછો નીકળી ગયો બારો. થોડોક મસાલો ખા. કેવી બને છે પાણીપુરી? હે શું કેવી બને છે પાણીપુરી? મસ્ત. બસ આટલું જ હોય બેટા. છાશ ચટલી જો કેવી લીધી. બસ 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 બસ. નાટક નાટક તો બહુ કરે. થોડુંક જ પીધું છે મેં. એવું છે? મારો ખાવું હોય. લે ખાવું જ હોય ને તારે. તારે બધું ખાવું હોય. ખાવામાં આવી જાય તો આખી પૂરી ફિનિશ કરી દે. એટલું ફિનિશ કર પછી નહીં તો છાશ નથી પીવાની હો બેટા. તું છાશ પી ગયા આખો ગ્લાસ. અને તે બસ પછી એમને કીધું. એમ ન કરે. ફ્રોક સરખું રાખો. એ બેડ મેનર્સ કહેવાય. ઓકે ગુડ ગર્લ. કલ ચલો કરું છું. તો પેલા છે ને પૂરી મોઢામાં મૂકતો આખી. એ હા બસ ઓકે સરસ. ચાવી ચાવીને ખાજે. જો એના ડિયાના બહુ ગમે એટલે છે ને ડિયાના જોઈ લે અને ખાઈ લે. મોબાઈલમાં નહીં જોવાનું કાં ટીવીમાં જોવાનું દૂર. અને કેટલી વાર જોવાનું? થોડીક વાર જ જોવાનું. ખાઈ લે એટલી વાર. ગુડ ગર્લ છે ને એટલે. હા બહુ જોઈએ તો શું થાય? આઈફોન પેલા ખાઈ લે પછી પણ જવાબ આપજે. બહુ જોઈએ તો શું ખાય એમ? આઈફોન તો મોબાઈલ જોવાનો.
છાશ પીવો? ચાવી ચાવીને ખાજો. ઓકે. આખી પૂરી ભાંગી અને મોઢા મૂકી દીધી. પાણીપુરી તો ગળક ગળક ગળે ઉતરે છે. રોટલી ભાખરી તો ગલફામાં હલવાઈ જાય. કા બરાબર ને? રોટલી ભાખરી કેમ ગળે ન ઉતરે? શું થાય રોટલી ભાખરી ગળે ઉતારતા? ઓક થાય. પાણીપુરી ન થાય. પાણીપુરી બહુ ભાવે. છાશ પી લો થોડી. કાલો ચાવવાની ચાવી ચાવીને ખાવ. રોટલી પકડી છે પણ ઉતારે ઓકાઈ. હા સાચું બોલી. અને પાણીપુરીમાં ન થાય ઓક. પાણીપુરી મોજ પડે. મોઢા મૂકી દે. હાલો પહેલા કોણ ખાઈ જાય? ધીમે ધીમે હોય. દુખશે પેટમાં. જો પાણીપુરી ખાવાની સ્ટાઇલ જો. એક મોટી ઉંમરના ડોશીમાં હોય ને એ આમ ખાય ભેગી કરી, અને એક નાનું બાળક આમ ખાય. એ પડી ગયું. પડવા નહીં દે. વાહ વાહ. એક જ રહી હવે. ફિનિશ કરી દીધી. ગુડ ગર્લ. જો ધીમે ધીમે ખાજો સાવ. પછી ઓપકો થાય એવું નહીં કરતી. ઉતાવળ કરમાં ધીમે ધીમે ખા. જો પૂરી આમ ભાંગી નાખવાની તમે ટ્રીક જુઓ. પૂરી ભાંગી નાખી સરસની. બેન આખી નો મૂકાય મોઢામાં. અડધી અડધી ખવાય બેટા. ભગવાન. બસ ગુડ ગર્લ. એટલી જ ખાવાની. અડધી અડધી. હો કે છાશ પીવો. બસ જો મસાલો પડી જો નીચે લે. મારે એકાદું ખાવું છે. લો જો પૂરી બધી ફિનિશ થઈ ગઈ છે. અને આટલું વેરું છે. અને હવે બે હાથે આ છાશ પી લેશે. બસ બસ ઉડાડમાં હું લઈ લઈશ. ઉડાડમાં હું લઈ લઈશ બેટા. બસ હવે પણ એટલે આટલી છાશ ફિનિશ કરી દે હાલ ફટાફટ. હવે બસ થઈ ગયું મારા દીકરા. છાશ ફિનિશ કરી દે આટલી. બોલો થેન્ક યુ. થેન્ક યુ બોલવાનું. થેન્ક યુ. કોને કહેવાનું? જે જેવાલાને. થેન્ક યુ. થેન્ક યુ જેવાલા. બોલ લાઈક કરજો. શેર કરજો. સબસ્ક્રાઇબ કરજો. શેર કરજો.